અમને સામેથી બોલાવ્યા. મને ખબર ન હતી કે આ ભાઈ બોલી નથી શકતા. નમસ્કાર મિત્રો, તો આજે અમે એક શૂટિંગ માટે વિલણપુર બ્રિજ પર નીકળેલા હતા. ત્યારે આ રસ્તામાં મોટા ભાઈ અમને આપણે વાસ્કુઈ એરપોર્ટ એટલે કે જે ઝેરવાળો તરફ રસ્તો નીકળી જાય ત્યાં અમારા ભાઈ મળી ગયા છે. અને ખુશીની વાત એ છે કે આ ભાઈ અમારા યુટ્યુબ વિડીયો કન્ટેન્ટ ક્રિએટર છે. પણ એક દુઃખની વાત એ છે કે આ ભાઈ બોલી નથી શકતા. એ ખાલી મતલબ આપણી ભાષા સમજી શકે છે. તો એમણે અમને સામેથી બોલાવ્યા અને કીધું કે ઉભી રાખો. મને 2 મિનિટમાં એવું થયું કે ભાઈ કંઈ કામ માટે હશે એમ. પછી એમણે ભાઈએ મોબાઈલને બતાવ્યું. ત્યારે અમે જોયું કે એમના યુટ્યુબ ચેનલ મોનિટાઇઝ પણ થઈ ગઈ છે. એ ભાઈ બોલી નથી શકતા તો પણ એ વિડીયો બનાવે છે અને એમના કામ માટે એ આટલી મહેનત કરી રહ્યા છે. એમની ચેનલનું નામ છે D4P ક્રિએટિવ એવું કંઈ છે. એમની D4P ક્રિએટિવ એવું એમની ચેનલનું નામ છે. અને આ ભાઈ પાછા સલૂનનું કામ કરે છે, વાળંદનું કામ કરે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ ખૂબ જ કેટલી મહેનત કરી રહ્યા છે. તો એમની ચેનલ પર અત્યારે હાલમાં 4000 જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. આ ભાઈ પણ વિડીયો કન્ટેન્ટ ક્રિએટર છે. તો આપણા માટે તો આ ખૂબ જ એ વાત કહેવાય કે આપણે બોલી શકતા છે, આપણે હાલી ચાલી શકતા છે, છતાં પણ આપણે મહેનત નથી કરતા. અને આ ભાઈ બોલી નથી શકતા. એમણે મને બધું મોબાઈલમાં એમની જે લેંગ્વેજ હોય છે કે આવી રીતના આવું કર્યું, તેવી રીતના અમને સમજાયું કે મેં બી આ વિડીયો બનાવું છું અને તો અમારા વિડીયો કાયમ જોવે છે. તે ભાઈ અત્યારે રસ્તામાં મળી ગયા હતા, જોતા હતા. તો એમને મળીને ખૂબ આનંદ થયો. તો આપણે એમના માટે આ મિત્રની કેટલા વર્ષની આ ભાઈ 2021 થી યુટ્યુબ પર કામ કરે છે. તો તમે વિચારો 2021 થી બોલી નથી શકતા છતાં પણ આ ભાઈ 2021 થી યુટ્યુબ પર કામ કરે છે. તો આપણે તો હવે શરૂઆત કરી દેવી જોઈએ અને આ ભાઈને આપણે ખૂબ સપોર્ટ કરવાનો છે. અને આ ભાઈનું રહેવાનું છે અહીંયા આપણે વિલણપુર જે બ્રિજ જાય છે ત્યાં આગળ એમનું રહેવાનું છે. અને એને નજીકમાં જ એમનું સલૂન પણ છે એટલે કે વાળાની દુકાન છે. તો આ ભાઈ આટલી મહેનત કરી રહ્યા છે તો આપણે પણ હવે મહેનત કરવાની જરૂર છે. અને એમને મળીને ખૂબ જ આનંદ થયો. એમણે અમને સામેથી બોલાવ્યા. મને ખબર ન હતી કે આ ભાઈ બોલી નથી શકતા છતાં પણ અમે ઊભી રાખ્યું કે એ ભાઈ અમારા વિડીયો જોવે છે ને અમારા વિડીયો કાયમ જોવે છે. અને એમણે થોડુંક સેટિંગ જોયું યુટ્યુબમાં. તો અમને થોડુંક સેટિંગ કરી દીધું છે. તો આપણે એમની ચેનલ નીચે મૂકી દઈશું. આપણે એમને ફૂલ સબસ્ક્રાઈબ કરજો અને આપણા પણ વિડીયો તમારા માટે નવા લઈને આવતા રહીશું. તો થેન્ક યુ સો મચ. તમને મળીને ખૂબ આનંદ થયો. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો દિલથી. થેન્ક યુ સો મચ. અમારા વિડીયોને ખૂબ માન સન્માન આપીને એક લાઇક અને એક કોમેન્ટ જરૂરથી કરજો. આ વિડીયો આપણા તમામ મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ સો મચ. જય માતાજી. તો મિત્રો આ ભાઈએ લખેલું છે કે માય બાર્બર સલૂન વર્ક વિલણપુર. જો તમે મિત્રો આવી રીતના ભાઈ વાત કરે છે. તો એમની હિંમત અને એમની મહેનતને સલામ છે કે મિત્રો આ ભાઈ બોલી નથી શકતા છતાં પણ યુટ્યુબ પર કામ કરે છે. તો આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. અને આપણા માટે એમની મહેનત જોઈને દિલ ખુશ થઈ ગયું. અને આપણે એમને આશા કરીએ કે ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને એમનું જે પણ સપના એ પૂર્ણ કરે. થેન્ક યુ સો મચ. ફરી એકવાર તમને દિલથી ખૂબ ખૂબ આભાર. ચાલો. Subscribe now and press the bell icon.